શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। પશુપાલકો સતત વિરોધ કરી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ ટેન્કરોના વાલ ખોલી હજારો લીટર દૂધ રોડ ઉપર ઢોળી દેવાયું છે। તો સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। आप दृश्यों જોઈ રહ્યા છો ટેન્કરના વાલ ખોલીને દૂધને ઢોળી દેવાયું છે। રસ્તા પર પૂંસરી ગામમાં ટેન્કરનો વાલ ખોલી દેતા દૂધની નદીઓ વહી હતી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અન્ય 3 જગ્યાએ પણ દૂધ રસ્તા પર ઢોળાયું છે। તો પશુપાલકોનો રોષ ખાળવા માટે સાબર ડેરીના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પરંતુ તેમ છતાં પણ પશુપાલકોનો રોષ યથાવત છે। પ્રેસ કોન્ફરન્સમાં દૂધનો ભાવ ફેર આપવાની વાત કરી। ક્યારે ભાવ ફેર અપાશે તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં કરાતા હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે।